નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત રાજ્યની 8326 ગ્રામ પંચાયત માટેની ચૂંટણીનું આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે, જેમાં ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ત્યારે કુલ 85 લાખ જેટલા ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે, જેને પગલે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને આગામી 25 જૂનના રોજ મતગણતરી જાહેર કરવામાં આવશે। ગ્રામ ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે, જેથી 3541 પંચાયતોમાં સામાન્ય વિભાજન તથા મધ્ય સત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે। આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ ન કરીને પરંપરાગત મતપેટીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। આ માટે રાજ્યભરમાં 10,479 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। ચૂંટણીની જાહેરાત સાથે જ 28 મે 2025થી આદર્શ આચારસંહિતાના અમલમાં આવી ગઈ છે, જે 27 જૂન 2025 સુધી લાગુ રહેશે। આ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓની બદલી અને રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અન્ય કોઈ પ્રકારની જાહેરાતો કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે। ત્યારે તમામ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।